મહાનગરોમાં ક્રાઇમ રેટનું પ્રમાણ વધી રહ્યું છે। નાની અમથી વાતમાં પણ કોઈને પતાવી દેવામાં લોકો ખચકાટ નથી અનુભવતા, જેના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે। આવી જ એક ઘટના છે તે સામે આવી છે અમદાવાદના ફતેવાડી વિસ્તારથી, કે જ્યાં પૂર્વ પતિએ હાલના પતિનું કાસળ કાઢી નાખ્યું છે। આ જ મુદ્દે વાત કરીશું આ ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના ફતેવાડી આરસીસી રોડ પર આવેલા હમીદાનગરમાં મારામારીનો બનાવ બન્યો। સરખેજ પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ઈજાગ્રસ્ત યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। મારામારીનો બનાવ હત્યામાં પરિણમતા ચકચાર મચી હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે અહીં રહેતી અફસાના બાનુના પૂર્વ પતિ જાફર ખાને જ તેના હાલના પતિ અમર શેખની હત્યા કરી હતી। પોલીસે સ્થળ પરથી જ આરોપીને ઝડપી પાડી તપાસ છે તે હાથ ધરી છે। અફસાના બાનુના અગાઉ જાફર ખાન પઠાણ સાથે લગ્ન થયા હતા, પરંતુ બંને વચ્ચે મનમેળ ન રહેતા અફસાના બાનુ તેના 6 સંતાનો સાથે 32 વર્ષીય આમિર શેખ સાથે રહેવા ગઈ હતી। આમિર શેખ અવારનવાર તેના સંતાનો સાથે ઝઘડા કરી ત્રાસ આપતો હોવાની ચર્ચાઓ છે। ત્યારે કોઈએ પૂર્વ પતિ જાફર ખાનને તેના બાળકને મારવાનો મેસેજ કર્યો, જેને જાફર ખાન ફતેવાડી પહોંચ્યો અને બંને વચ્ચે બબાલ થઈ। બંને વચ્ચે થયેલી માથાકૂટનું ઉગ્ર પરિણામ આવતા મારામારી થઈ, જેમાં જાફર ખાને છરીથી હુમલો કરતા આમિર લોહી લુહાણ હાલતમાં ઘરની બહાર ઢળી પડ્યો। લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા સરખેજ પોલીસની ટીમ ત્યાં પહોંચી। પોલીસે તપાસ કરતા આમિરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બીજી બાજુ જાફર ખાન પઠાણને પોલીસે સ્થળ પરથી જ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ફતેવાડીનો અમુક એરિયા આવે છે, તો ત્યાં આજરોજ પોલીસને પહેલાં પીસીઆર પર ફોન આવેલો, એટલે પોલીસ પીસીઆરની ગાડી ત્યાં ગઈ તો ત્યાં મારામારી થયેલી અને એક આરોપી ભાગવા જતો હતો, જે પીસીઆરના વર્દી મળી તેને પકડી લીધો। આખી હકીકત એવી છે કે જે આરસીસી રોડ હમીદાનગર છે એમાં જે મરણ જનાર છે અમીર મુકીમ શેખ કરીને એ ત્યારે છે, એના લગ્ન આ બીજા લગ્ન છે, એની આ જે એની વાઈફ છે એના અગાઉના પતિથી એને 6 બાળકો છે। અહીંયા છે 2020થી તેઓ એની સાથે રહેતા હતા। આજરોજ એવી ઘટના બની કે જે આ મરણ જનાર છે અમીર કરીને એ જે એના બાળકો અને એની અત્યારની પત્ની છે એની સાથે કંઈ મગજમારી કરતો હશે અને એનો મેસેજ એના જે જૂનો પતિ છે એને ખબર પડતા તે ત્યાં આવેલો અને બંને વચ્ચે મારામારી થઈ। એમાં જે આરોપી છે જાફર ખાન ચીમની ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે આમિર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મરણ થયેલું છે। નહીં, આમાં અત્યારે તપાસ ચાલુ છે, પરંતુ જે પ્રાથમિક માહિતી છે એમાં આરોપી અને મરણ જનાર બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। મેં આપને જણાવ્યું પ્રમાણે બનાવ બન્યો એ વખતે જ પીસીઆર ત્યાં પહોંચી અને ઘટના સ્થળેથી જ આરોપીને પીસીઆરની માણસોએ પકડી લીધેલ છે। અત્યારે પૂછપરછ ચાલુ છે અને એના પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 2020થી મેં આપણે જણાવ્યું એમ આ જે નવો છે એના પતિ એની સાથે રહેતા હતા આમિર મુકીમ શેખ છે, એની સાથે 2025થી રહેતા હતા। પહેલાં જે છે 6 બાળકો છે એ જે આરોપી છે એના બાળકો છે અને એ જૂનો પતિ છે, મરણ જનાર છે, એના મારનાર છે। આરોપી સાથે એમને કોઈ હતા કે પછી એકલો જ આવ્યો હતો? નહીં, જે મેં આપને કહ્યું એ પ્રમાણે જે બનાવ બન્યો એ વખતે કોઈ કે જાણ કરતાં કે તમારી દીકરીને એને મારે છે, એટલે જે એનો ઓરિજિનલ પિતા છે જે જૂનો પતિ છે એ આવેલો ને એને સાથે ને મરણ જનાર સાથે, એટલે આરોપી અને મરણ જનાર બંનેની વચ્ચે ત્યાં એક ઘર આગળ જ મારામારી થયેલી ને એમાં જે આરોપી છે જાફર ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મોત થયું। હા, એને માઇનોર ઈજા થઈ છે, એની સારવાર કરાવી છે પોલીસે। શું વ્યવસાય અને ધંધો કરે છે આરોપી? જે મરણ જનાર છે વેલ્ડિંગનું કામ કરતો હતો અને જે મારનાર છે એ છૂટક મજૂરી કામ કરે છે। જે મરણ જનાર છે એ બેઝિકલી યુપીના છે અને મારનાર છે જમાલપુરનો છે, અત્યારે ફતેવાડીમાં રહે છે। એ પોલીસ રેકોર્ડ ઉપર કોઈ માહિતી આવી ઉપલબ્ધ નથી। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર શહેરની શાંતિ અને સમાજની માનસિકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। નાના વિવાદ, અંગત અદાવત અને ગુસ્સો જ્યારે બેકાબૂ થાય ત્યારે અંત અણધાર્યો અને ભયાનક બને છે। હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે એક પરિવાર માટે આ ઘટના કદી ન ભૂલાય તેવી પીડા બની ગઈ છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આપના મંતવ્ય અમને જણાવો।
સાથે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.